મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજનો વિષય છે આપણો અંગ્રેજી. મેં તમને પહેલી ABCD શીખવાડી, બરોબર? અને 1 થી 10ના સ્પેલિંગ, ઉચ્ચારણ અને અર્થ શીખવાડ્યા. આપણે 4 લાઇનની નોટમાં લખવું હોય તો કેવી રીતના લખી શકીએ? પહેલી અને બીજી ABCD, બરોબર? ધ આલ્ફાબેટ, બરોબર? 4 લાઇનની નોટમાં કેવી રીતના લખી શકીએ હું તમને બતાવું છું, બરોબર? જો પહેલો અક્ષર કેપિટલ A, આ એ, અહીંયા આવશે બીજી ABCDનો એ, અહીંયા આવશે એ, આ રીતના લખવાનું એ, અનો એ, અનો એ લખતું જવાનું અને બોલતું જવાનું, બરોબર? આ પહેલી ABCD અને આ બીજી ABCD. બીજી ABCDનો જે અક્ષર છે તે વચ્ચેની લીટીમાં લખવાનું, બરોબર? એ પછી શું આવશે? બી, તો કેપિટલ આવશે બી. જો છે બીનો શું આવશે? બ, બીનો બ, બીનો બ. બોલતા જાઓ, લખતા જાઓ, બરોબર? બી પછી શું આવશે? એ, બી અને સી. આ પહેલી ABCD, આ બીજી ABCD. સીનો શું આવશે? ક. શું આવશે? ક. સીનો ક. પછી એ, બી, સી અને ડી. ડી પહેલી ABCDનું, આ ડી બીજી ABCDનું. ડીનું શું આવશે? ડ. ડીનું શું આવશે? ડ. એ, બી, સી, ડી અને ઈ. પહેલી ABCD, આ બીજી ABCDનો ઈ. તો ઈનો શું આવશે? જો ઈનો આવી રીતના ઈ આવશે અને એ પણ આવે, બરોબર ને? એ, બી, સી, ડી, ઈ. ઈ પછી શું આવશે? એફ. एफ से શું होता है? फैन, बरोबर? फ. અહીં શું લખવાનું? ફ. પહેલી ABCD અને આ બીજી ABCD. એ, બી, સી, ડી, ઈ, એફ અને જી. જો જી આવી રીતના કરવાનો, આ નીચેની પાંખડી બહાર જવા દેવાનું. જીનો શું આવશે? ગ. જીનો શું આવશે? ગ. જો એ, બી, સી, ડી, ઈ, એફ, જી. જી પછી શું આવશે? શું આવશે? એચ. વેરી ગુડ. અહીં શું લખવાનું? એચ. પહેલી ABCD, આ બીજી ABCD. એચનું શું આવશે? હ. શું આવશે? હ. એચનો હ. એચનો હ. બોલતા જાઓ, લખતા જાઓ. બોલતું જવાનું અને લખતું જવાનું, બરોબર? હવે એચ પછી શું આવશે? તો જો એ, બી, સી, ડી, ઈ, એફ, જી, એચ. એચ પછી શું આવશે? આઈ, બરોબર ને? આ પહેલી ABCD, આ બીજી ABCD. એનું શું આવશે? ઈ. એચ, આઈ, જે. આ પહેલી ABCD, આ બીજી ABCD. જેનું શું આવશે? જ. જેનું શું આવશે? જ. એચ, આઈ, જે અને કે. જો કેનું પાંખડિયું આમ આવે, આનું પાંખડું આમ આવે. કનું શું થાય? કેનું શું થાય? ક. શું થાય? ક. જો સીનોય ક થાય, કેનોય ક થાય, બરોબર ને? કે પછી એલ. આ પહેલી ABCD, આ બીજી ABCD. એલનો શું આવશે? લ. એલનો શું આવશે? લ. જો એ, બી, સી, ડી, ઈ, એફ, જી, એચ, આઈ, જે, કે, એલ. એલ પછી શું આવશે? એમ. શું આવશે? એમ. આ પહેલી ABCD અને આવશે આ બીજી ABCD. એમનો શું આવશે? મ. એમનો શું આવશે? મ. એમ પછી શું આવશે? એન. શું આવશે? એન. આ એન. એનનો શું આવશે? ન. એનનો શું આવશે? ન. બરોબર? એન પછી ઓ. આ પહેલી ABCD, આ બીજી ABCD. એનું શું આવશે? ઓ. બરોબર? એ, બી, સી, ડી, ઈ, એફ, જી, એચ, આઈ, જે, કે, એલ, એમ, એન, ઓ. ઓ પછી શું આવશે? પી. આ પહેલી ABCD,
આ બીજી ABCD. પીનો શું થાય? પ. પીનો શું થાય? પ. પી પછી શું આવશે? ક્યુ. ક્યુ. આ ક્યુ. ક્યુનો શું થાય? ક્વ. શું થાય? ક્વ. બરોબર? પીનો પ, ક્યુનો ક્વ. હવે આવશે આર. આર. આરનો શું થાય? ર. શું થાય? ર. A B C D E F G H I J K L M N O P Q R. R પછી શું આવશે? S. આ પહેલી ABCD. આ બીજી ABCD. S નું શું આવશે? સ. S નું શું આવશે? સ. S T. પહેલી ABCD. આ બીજી ABCD. ટ નું શું થાય? ટી નું શું થાય? ટ. શું થાય? ટ. S T U. આ યુ. પહેલી ABCD. આ બીજી ABCD. યુ નો શું આવશે? અ. શું આવશે? અ. શું આવશે? અ. A B C D E F G H I J K L M N O P Q R S T U. યુ પછી શું આવશે? વી. શું આવશે? વી. વીનો શું આવશે? વ. વીનો શું આવશે? વ. જો અનો એ, બનો બી, સનો ક, ડીનો ડ, ઈનો ઈ અથવા એ, એફનો ફ, જીનો ગ, એચનો હ, આઈનો ઈ, જેનો જ, કેનો ક, એલનો એલ, એમનો એમ, એનનો ન, અનો ઓ, પનો પી, ક્યુનો ક્વ, આરનો ર, એસનો એસ, ટીનો ટ, યુનો અ, વીનો વ. વી પછી ડબલ્યુ. એનું શું આવશે? વ. એનોય વ આવશે. પછી આવશે એક્સ. એક્સનું શું આવશે? કક્ષ. શું આવે? કક્ષ. શું બોલાય? કક્ષ. શું બોલાય? કક્ષ. પછી શું આવશે? એક્સ પછી વાય. શું આવશે? વાય. એનું શું આવશે? ય. શું આવશે? ય. શું આવે? ય. બરોબર? એક્સ, વાય અને ઝેડ. ઝેડ ફોર ઝીબ્રા. આ પહેલી ABCD. આ બીજી ABCD. એનું શું આવશે? ઝ. શું આવશે? જ. પહેલી ને બીજી ABCD કેવી રીતના લખાય 4 લાઈનની નોટમાં એ મેં તમને શીખવાડ્યું. બરોબર? ધ આલ્ફાબેટ. હવે 1 થી 10 ના સ્પેલિંગ 4 લાઈનની નોટમાં લખો તો કેવી રીતના લખાય એ પણ હું તમને શીખવાડું છું. જો આ 4 લાઈનની દાખલા તરીકે તમારી જોડે નોટ છે. તો આ ગુજરાતીમાં 1, ઇંગ્લિશમાં 1. અહીં શું આવશે? O N E. 1. 1 એટલે 1. O N E 1 એટલે 1. O N E 1 એટલે 1. પછી અહીં શું આવશે? 2. અહીં શું આવશે? 2. શું આવશે? 2. તો 2 નું શું આવશે? T W O. T W O. 2. 2 એટલે 2. T W O. 2 એટલે 2. જો 4 લાઈનની નોટમાં કેવી રીતના લખાય એવું તમને બતાવું છું. હવે આવશે 3. 3 નું આ 3. 3 નું સ્પેલિંગ શું આવશે? તો T H R E 3. T H R E 3 એટલે 3. T H R E 3 એટલે 3. હવે આવશે 4. 4. બરોબર? 4 નું સ્પેલિંગ શું આવશે? તો FOUR. આ બધા બીજી ABCD ના છે. FOUR 4. 4 એટલે કેટલા થાય? 4. FOUR 4 એટલે 4. FOUR 4 એટલે 4. પછી આવશે 5.
5. 5 નું સ્પેલિંગ શું આવશે? તો F5VE 5. F5VE 5 એટલે 5. F5VE 5 એટલે 5. ONE 1 એટલે 1. 2 TWO 2 એટલે 2. 3 THREE 3 એટલે 3. 4 FOUR 4 એટલે 4. 5 F5VE 5 એટલે 5. હવે શું આવશે? 6. તો શું આવશે? 6. આ 6. તો SIX. જો આ બેને ભેગા રાખવાના, અલગ અલગ નહીં કરવાના, બરોબર? SIX 6 એટલે 6. 6 એટલે 6. SIX 6 એટલે 6. SIX 6 એટલે 6. પછી આવશે 7. શું આવશે? 7. 7 નું સ્પેલિંગ શું આવશે? તો SEVEN. SEVEN 7. અહીં શું લખવાનું? 7. SEVEN 7 એટલે 7. SEVEN 7 એટલે 7. હવે આવશે 8. 8. 8 નું સ્પેલિંગ શું આવશે? તો EIGHT. EIGHT 8 એટલે 8. EIGHT 8 એટલે 8. EIGHT 8 એટલે 8. હવે આવશે 9. શું આવશે? 9. 9. 9 નો સ્પેલિંગ NINE 9 એટલે 9. NINE એટલે 9. એકડી મીંડે 10. 1 0 10. 10 નો સ્પેલિંગ TEN 10. 10 એટલે 10. બરોબર વિદ્યાર્થી મિત્રો, આવી રીતના લખતું જવાનું અને બોલતું જવાનું. આપણે ફરી એકવાર રિવિઝન કરી લઈએ. જો વિદ્યાર્થી મિત્રો નો આવડે તો એક સ્પેલિંગ 5 વાર લખવાનું, બરોબર ને? જો 1 1 ONE 1 એટલે 1. 2 2 TWO 2 એટલે 2. 3 THREE 3 એટલે 3. 4 FOUR 4 એટલે 4. 5 FIVE 5 એટલે 5. 6 SIX 6 એટલે 6. લખતા જાઓ અને બોલતા જાઓ. 7 SEVEN 7 એટલે 7. 8 EIGHT 8 એટલે 8. પછી આવશે 9 NINE 9 એટલે 9. 10 10 TEN 10 એટલે 10. હવે આપણે ફરી આલ્ફાબેટનું પણ રિવિઝન કરી લઈએ. જો એ પહેલી અને બીજી એ, પહેલી બીજી ABCD છે બ, બી બ, સી ક, ડી ડ, ઈ ઈ એ એફ એફ, જી ગ, જીનો ગ, એચનો હ, આઈનો ઈ, જેનો જ, કેનો ક, એલનો લ, એમનો મ, એનનો ન, ઓનો ઓ, પીનો પ, ક્યુનો પ, આરનો ર, એસનો સ, ટીનો ટ, યુનો અ, વીનો વ, ડબલ્યુનો વ, કક, એક્સનો કક્ષ, વાયનો ય અને ઝેડનો ઝ. બરોબર વિદ્યાર્થી મિત્રો, પહેલી બીજી ABCD કેવી રીતના લખાય 4 લાઈનની નોટમાં એ તમને બતાવ્યું. બરોબર, નો આવડે તો તમે મને પૂછી શકો છો. અહીંયા હું લેક્ચર પૂરો કરું છું. થેન્ક યુ.